થોડીવારમાં જ અમદાવાદ પહોંચશે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હવે ફેરફાર થાય એ પ્રકારની શક્યતા છે। વાસણા પોલીસ સ્ટેશનને બદલે સાબરમતી જેલ જઈ શકે છે રાહુલ ગાંધી કાર્યકરોને મળવા સાબરમતી જેલ પહોંચી શકે છે। આપણે કહી દઈએ કે જેલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાહુલ ગાંધી કાર્યકર્તાઓને મળે પહેલા જ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા હરીન આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે કે જો સાબરમતી જેલ ખાતે ઉપસ્થિત છે। હરીન, જણાવો કે ત્યાં કયા પ્રકારનો બંદોબસ્ત છે, કારણ કે વિગતો એવી મળી રહી છે કે હવે કદાચ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થાય અને તેઓ ત્યાં સાબરમતી જેલ જ પહોંચે। બિલકુલ, રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવવાના હતા ને ત્યારે પહેલો તેનો કાર્યક્રમ વાસણા પોલીસ મથક જવાનો હતો, કેમ કે ત્યાં તેમના 5 કાર્યકરોને રાખવામાં આવ્યા હતા કે જેમના ઉપર પોલીસ ફરિયાદ થઈ છે। પરંતુ વહેલી સવારે એટલે કે 10 સાડા 10 વાગ્યાની આસપાસ છે તેમને જેલમાં કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે ને તેમને અત્યારે સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। સાબરમતી જેલ ખાતે અત્યારે ચહલપહલ વધી ચૂકી છે। બંદોબસ્તને લઈને તૈયારીઓ છે, સુરક્ષાને લઈને તૈયારીઓ છે તે જેલમાં શરૂ કરી દેવામાં આવી છે ને અત્યારે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે સાબરમતી જેલમાં તેમના કાર્યકરો છે તેમને રાહુલ ગાંધી મળવા આવી શકે છે ને તેના જ ભાગરૂપે જેલ એસપી પણ અહીં હાજર છે। આ ઉપરાંત જે તમામ જે ટ્રાફિકની વ્યવસ્થા હોય છે અથવા તો રાહુલ ગાંધીની સિક્યુરિટીને લઈને જે પણ વ્યવસ્થાઓ હોય છે તે અત્યારે તેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામ જે મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમને પણ અત્યારે જે જેલ પ્રિમાઇસીસ છે તેમની બહાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। ટ્રાફિકના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે, કેમ કે જે રીતે સંભવિત રાહુલ ગાંધી છે તેમના કાર્યકરો જે અત્યારે જેલમાં છે તેમને મળવા આવી શકે છે અને તેને જ લઈ અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। અત્યારે જે રીતે પોલીસ બંદોબસ્ત છે જેલમાં અચાનક જ ગોઠવવામાં આવ્યો છે, તમામ તૈયારીઓ પણ છે તે અત્યારે જોવામાં આવી રહી છે, કેમ કે જે રીતે સમાચાર એવા આવી રહ્યા છે કે રાહુલ ગાંધી હવે કેમ કે વાસણા જવાના હતા પરંતુ તેમના કાર્યકરો છે હવે જેલમાં છે સાબરમતી જેલમાં, ત્યારે અહીં રાહુલ ગાંધી આવી શકે છે, તેમના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે અને તેની તમામ તૈયારીઓ છે અત્યારે અહીં શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તમારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે તે અનુસાર થોડી વારમાં જ અમદાવાદ પહોંચી જશે રાહુલ ગાંધી અને પછી તે સંભવિત જે કાર્યક્રમ છે તે સાબરમતી જેલનો હોઈ શકે છે, ત્યાં તેઓ કોંગ્રેસના કાર્યકરોને મળવા માટે પહોંચી શકે છે અને એ શક્યતાના ભાગરૂપે અત્યારે ત્યાં વ્યવસ્થાઓ કરી દેવાય છે।